ચાણસ્મા નાગરિક બેંકની 60મી વાર્ષિક સાધારણ સભા મળી. યોજાયેલ સભામાં બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા બહાલી અપાઈ. ચાણસ્મા ખાતે આવેલ સુરાણી સંસ્કાર ભવનમાં ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંક ચાણસ્મા શાખાની 60મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સભાસદોની ઉપસ્થિતિમાં મળી, જેમાં બેંક કરેલ પ્રગતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી. ચાણસ્માના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ચાણસ્મા ખાતે આવેલ ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંકની સાધારણ સભા મળી હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મીટિંગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલ સભામાં બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલે જણાવ્યું હતું કે ચાણસ્મા નાગરિક સહકારી બેંક હંમેશા પ્રગતિના પંથે જઈ રહી છે. બેંક દ્વારા તમામ વેપારીઓને નાણાકીય મદદ કરી તેના પણ વેપાર ધંધા વધારવા સહયોગી બની છે. આમ જણાવી તેમણે બેંક દ્વારા કરેલી પ્રગતિ સભાસદો સમક્ષ રજૂ કરી હતી તથા યોજાયેલ સભા દરમિયાન ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી છે તેવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર નીતિનભાઈ પટેલે કર્યું હતું. તેમજ બેંકની પાટણ શાખા પણ ટૂંક સમયમાં પોતાના માલિકીના મકાનમાં પ્રવેશ કરશે તેવી જાહેરાત કરી હતી. યોજાયેલ સભામાં ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ બેંક સ્ટાફ સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા બાલી અપાઈ. ચાણસ્મા ખાતે યોજાયેલી ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંકની સાધારણ સભા દરમિયાન બેંકના સભાસદ નિમેશ કુમાર કાંતિલાલ બેંક વિરુદ્ધ કાર્ય કરતા હોય તમામ સભાસદોની હાજરીમાં તેમને સભાસદ પદેથી દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હોવાનું બેંકના સૂત્રો પાસેથી રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. ચાણસ્મા નાગરિક સહકારી બેંકની જનરલ 59મી જનરલ સભા મળી, જેમાં અમારા ચેરમેન શ્રી રાજુભાઈએ તમામ અહેવાલ આપ્યો છે અને હું છેલ્લા રાજુભાઈ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી હું જાણું છું કે તે સતત અહીંયા હાજરી આપી વાપરી રહેતા હોવા છતાં પણ જ્યારે પણ મિટિંગ હોય 15 દિવસ અહીંયા રહેવાનું, આવી જવાનું અને જે 19 કરોડ રૂપિયા એન્ટ્રી હતું તે આજે ઘટાડીને 0% ઉપર લાવ્યા છે. એ એમનો આભાર છે. નહીંતર આ નાગરિક બેંક આખી ડૂબી જોત અને નાગરિક બેંકમાં શું પ્રશ્ન ઊભો થયો તે બહુ વિચારવા જેવું હતું. પણ જ્યારથી આ રાજુભાઈ નાગરિક બેંકના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રસ લીધો અને વસૂલાત કરવામાં બહુ મોટો ફાળો આપ્યો અને આજે 0 NPA લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે. એમના નેજા હેઠળ તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે, તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ ખૂબ આપે છે. સફળતાઓ અત્યારે હાલ 23,000 છે અને બેંકની કામકાજની પ્રગતિ બી સારી ચાલતી છે. અમારા બધા ડિરેક્ટર ભાઈઓ, સભાસદ ભાઈઓ બધા સહકાર બી સારો છે. ઉમેદભાઈ સાહેબ બી અમારા સેવાકીય પ્રવૃત્તિઓમાં બી આગળની બેંકની કામકાજમાં અમને મદદરૂપ થઈ છે. પણ દિલીપભાઈ બી અમારી હાથે મંત્રી તરીકે અમે એમને રાખેલા જ છીએ. કામકાજ બી અમને હોય એવું આપે છે કે ભાઈ આ બહુ કરો, આમ કરો, એમાં અમારું પ્રગતિ બી સારી દેખાય છે. બેંકની આજની સભામાં સાહેબ કયા કાર્યક્રમો થયા? આજની સભામાં કયા કાર્યક્રમ? અમે આ વખતે વૃક્ષારોપણ કર્યું અને આગળ અમે બ્લડ કેમ્પ કર્યો હતો. આ વર્ષે થોડું વરસાદના વિઘ્નના કારણે અમે થોડું વિચાર્યું નહોતું બધું, પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અમારો બહુ સરસ થયો. સાહેબની આ નિગરાનીમાં અમે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂરો કર્યો. ભવિષ્યના સમયમાં બેંક દ્વારા શું નવા કાર્યક્રમો આપવામાં આવશે? ભવિષ્યમાં જે રિઝર્વ બેંક જે નિર્ણય છે એ પ્રમાણે આપણે કરવાનું હોય છે. એવા આપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં જે થશે આપણે કરતા રહીશું. આભાર.